નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન તથા લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શેત્રુંજી નદી તથા ઠેબી નદીઓના કાંઠે થયેલ ઇલેક્ટ્રિક મોટરોની ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ દ્વારા અમરેલી ડિવિઝનમાં બનતા આવા અનડિટેક્ટ ચોરીના ગુનાઓમાં ત્વરિતપણે પગલાં લેવા માર્ગદર્શન આપેલ હોય। આ કામના ફરિયાદીઓના વાડી ખેતરમાં પાકના વાવેતરોને પાણી પીવડાવવા સારું ઇલેક્ટ્રિક મોટરો શેત્રુંજી નદી તથા ઠેબી નદીમાં મૂકવામાં આવેલ હોય। જે ઇલેક્ટ્રિક મોટરો રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરીને લઈ ગયેલા હોય, જે બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય, જેને લઈને અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ નાઓની રાહબરી હેઠળ અમરેલી રૂરલ પોલીસની ટીમ દ્વારા તારીખ 16/5/2024ના અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાવરકુંડલા રોડ લીલિયા નગર પાણીના ટાંકા પાસે પહોંચતા પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ ની સંયુક્ત બાતમીના આધારે પાણીની ઇલેક્ટ્રિક મોટર એક જેની કિંમત ₹13,000 તથા પાણીની ઇલેક્ટ્રિક મોટરનો તોડી ફોડી નાખેલ ભંગાર કોપર વાયર જેની અંદાજિત કિંમત ₹30,000 તથા એક ભાર રિક્ષા કિંમત ₹30,000 તથા હોન્ડા કંપનીનું સાઇન મોટરસાયકલ જેની કિંમત ₹5,000 જુદા જુદા મુદ્દામાલ સાથે 3 ઈસમોને પકડી પાડી ધોરણસરની અટક કરી હતી। હજુ એક આરોપી પકડવાનો બાકી હોય, જેને પકડવા માટે અમરેલી પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। વિઠ્ઠલપુર ખંભાળિયા ગામે વિપુલભાઈ કાનપરિયાની 14 તારીખના રાત્રિના રોજ એક મોટર ચોરી થયેલ અને એ સિવાય લીલાનગર વિસ્તારમાં પણ પ્રકાશભાઈ ધાનાણી અને અન્ય બીજા 5 એટલે કુલ 6 જગ્યાએથી છેલ્લા 2 મહિનામાં મોટર ચોરી થયેલ, જેનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ તપાસ કાર્યવાહી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મનોજ ધીરુ સોલંકી કે જે લીલાનગર વિસ્તારમાં બાયપાસ પર રહેતા હોય અને એની પાસેથી એક મોટર મળી આવેલ। ત્યારબાદ તપાસ કરતાં મનોજની સાથે રાજેશ ધીરુ માતાસોડિયા, મેહુલ સોલંકી અને ગૌતમ સોલંકી આ બધા સંકળાયેલા હોય, જેના આધારે અમરેલી તાલુકા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં તેમના ઘરમાંથી 6 મોટરો રિકવર કરવામાં આવેલ, જે ખોદીને જમીનમાં દાટી દીધેલ અને હાલમાં મનોજ સોલંકી, રાજેશ માતાસોડિયા અને મેહુલ સોલંકી 3ની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં આ ગુના દાખલ થયા એ સિવાય લીલિયા પોલીસ સ્ટેશનનો 2023માં નોંધાયેલ મોટર ચોરી ગુનો પણ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય લીલિયાની પણ અન્ય 3 અને બગસરા લાઠીમાં પણ સીમ વિસ્તારમાં ચોરી કરેલ મોટરો એમના દ્વારા ગુનો આચરવામાં આવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે। સર, જિલ્લા પર ચોરી કરી હોય અત્યારમાં હાલમાં ગુનાહિત ઇતિહાસ એમનો ચેક કરતાં મનોજનો અગાઉના ગુનામાં સંકળાયેલો છે તથા ગૌતમ પણ અગાઉ ચોરીના ગુનામાં સંકળાયેલો હોવાનું જણાય છે।